જય ભીમ, જય શ્રી રામ. જેમ કે આપણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાં જે આપણા અનુસૂચિત જાતિના વિસ્તારમાં કોઈ કામ કરવામાં આવતા નથી, સરપંચ અને તલાટી સાહેબ દ્વારા આપણે લેખિતમાં અરજી આવીએ, મૌખિક એમને કહીએ, ફોન ઉપર વાત કરીએ, છતાં કોઈ એનું નિવારણ આવતું નહીં. તો આપણે 21/5/2025 ના રોજ સવારે 9 વાગે અનુસૂચિત જાતિના સ્મશાનમાં એક મીટિંગ રાખેલી છે, જ્યાં 9 વાગે બધાને હાજર રહેવાનું રહેશે. અને ત્યાર પછી આપણે ગ્રામ પંચાયતમાં વિરોધ પ્રદર્શન કરવા જઈશું. અને વિરોધ પ્રદર્શન કરવાની જે કાર્યવાહી છે એ બધી આપણે સંપૂર્ણ કરી લીધી છે. અને કે આપણે જે પરમિશન માંગી હતી એ પરમિશન મળી જાય છે, પણ પરમિશનના અમુક રૂલ હોય છે, જે રૂલ આપણે ફોલો કરવાના રહે છે. જેમ કે પોલીસનો કાફલો આપણે જ્યારે સ્મશાનમાં મીટિંગ કરશું ત્યારથી માંડીને ગ્રામ પંચાયતમાં આપણે વિરોધ પ્રદર્શન કરવા જઈશું ત્યાં સુધી પોલીસ કાફલો આપણી જોડે છે. તો બધા ભાઈઓને ખાસ ધ્યાન એ રાખવું કે કાયદો આપણા બાબા સાહેબે લખેલો છે, તો કાયદાનું ઉલ્લંઘન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. કોઈ એવા પદાર્થો પીને ના આવવું જેથી કરીને કાયદો વ્યવસ્થા વિખેરાય, તો એનું ખાસ ધ્યાન રાખવું. અને ગ્રામ પંચાયતમાં જ્યારે આપણે વિરોધ પ્રદર્શન કરવા જઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે પાન માવા ખાઈને ગ્રામ પંચાયતમાં સરકારી જગ્યા કહેવાય, એટલે પાન મસાલા ખાઈને કોઈ જગ્યાએ કોઈ ધૂમ્રપાન કરવું નહીં ગ્રામ પંચાયતમાં, એનું ખાસ ધ્યાન રાખવું. કાયદો વ્યવસ્થા જાળવી રાખવું. બસ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બધા ભાઈઓ આવે ત્યારે આટલા નિયમોનું ખાસ પાલન કરે. જય ભીમ, જય શ્રી રામ.